હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો સવાર મસ્ત પડી ગઈ છે અને છે ને સની ડે પણ કેટલો સરસ છે આજે. રોજ હમણાંથી તો સની ડે હોય છે. આઈ થિંક એવું લાગે છે કે હવે સમરની ફાઇનલી શરૂઆત થતી હોય ને ધીમે ધીમે. અને જો આપણે છે ને બ્રેકફાસ્ટની સાથે સાથે ડિનરની પણ તૈયારી કરી દીધી છે. રીંગણ ભરેલા એનું શાક બનાવવાનું છે અને 2-3 બટેટા એડ કરવાના છે, કેમ કે જે રીંગણ ખાતા ના હોય એ બટેટા ખાઈ લે. એમાં હું પણ આવું છું, પ્રિન્શુ પણ આવે છે અને હરલીન. તો કેવું કે રીંગણનો ઓળો બહુ ભાવે, પણ ખબર નહીં બટેટા રીંગણ આવી રીતે હોય ને શાકમાં તો ખાઈ જ ના એ કંઈ નહીં. તો સેમ મને એવું જ છે. તો જો બસ એવી તૈયારી કરી દીધી છે અને જોબ ઉપર એ નીકળવાનું છે ને. આ મસાલો છે ને પ્રિન્શુ એમ કહે છે કે ટેસ્ટી બન્યો છે, તું હાલતા ચાલતા ખાઈ જઈશ, તો તમે જલ્દી વઘાર કરી દો. તો ચાલો આપણે જલ્દી વઘાર કરી દઈએ અને પછી નીકળીએ જોબ પર જવા માટે. ફાઇનલી જો લંડન વાસીઓ ખુશ થઈ જાય ને એટલું સરસ વેધર છે આજે. ઠંડી નથી, વિન્ડી નથી, બસ સન જ સન છે. જો 10:55 થઈ ગયા છે અને જોબ ઉપર પહોંચવા પણ આવી ગઈ છું. અને મોલ એકદમ શાંત છે, કેમ કે નોર્મલી છે ને મોલનો એક રૂલ છે કે મ્યુઝિક 10 o'clock શોપિંગ સેન્ટર ચાલુ ઓપન થઈ જાય 10 o'clockના, પણ એક રૂલ છે કે 11 o'clock સિવાય સેન્ટ્રલ મ્યુઝિક એ લોકો ક્યારેય ચાલુ ના કરે. તો સેન્ટ્રલ મ્યુઝિક 11 o'clockના ચાલુ થશે એટલે મ્યુઝિક વગર એકદમ ક્વાયટ લાગે છે. જેવો બ્રેક મળ્યો ને એવી તરત હું નીકળી ગઈ બહાર, કેમ કે આજ વેધર સરસ છે. અને જો મારા મેનેજર ફિનિશ કરીને જાય છે અત્યારે ઘરે, તો મેં કીધું હું પણ જોડે આવું સ્ટેશન સુધી છોડવા માટે. તો એ બાને કેવું કે મારે બહાર નીકળીને એક ચક્કર મરાઈ જાય. તો જો હું નીકળી ગઈ છું એને સ્ટેશન છોડવા માટે અને આ મસ્ત વેધર એન્જોય કરવા માટે. આ સ્ટુડિયો છે BBC ન્યૂઝ ચેનલનો અને અહીંયા છે બધી ઓફિસીસ અને ટેલિવિઝન સેન્ટર પણ. અને અહીંયાથી રિલીઝ થાય છે ન્યૂઝ. ને ન્યૂઝ સેન્ટરની અધર સાઈડ આ બધા જ ફ્લેટ રેસિડેન્શિયલ છે અને એક્સપેન્સિવ પણ એટલા જ છે. કેમ કે ઝોન 1 તો બહુ એક્સપેન્સિવ છે જ, પણ ઝોન 2માં આ એરિયા છે. પણ ઝોન 2નો આ એરિયા તે કેવું કે એકદમ કન્વિનિયન્ટ એરિયા છે. તો અહીંયાના ફ્લેટની પ્રાઇસ પણ બહુ જ હાઈ છે. જો બધા એવા એન્જોય કરે છે ને આજે વેધર સારું છે તો. ને હું પણ જો આવી ગઈ છું થોડી ફ્રેશ એર લેવા માટે બહાર. અને બહાર જો જેકેટ પહેરવાની જરૂર નથી પડતી, એવું સારું છે આજે. અને બ્યુટીફુલ આ ફાઉન્ટેન અને પાણીનો મસ્ત રિલેક્સિંગ અવાજ. ને બ્રેક ફિનિશ થવાને હવે વધારે વાર નથી, તો આપણે જતા રહીશું પાછા, નહીતર ધોકા પડશે વળી. થર્સડે આપણો આજે ફિનિશ થવા આવ્યો છે. હવે નિયરલી 8 વાગી ગયા છે. ક્લોઝિંગ ટાઈમ પણ થઈ ગયો છે. બસ જો હવે થોડી વાર છે ને ત્યાં આપણે બધું ક્લોઝ કરી દઈશું. ટીલ પણ ક્લોઝ કરી દઈશું, રિપોર્ટ કાઢી લઈશું એન્ડ દેન ઘરે જવા નીકળી જઈશું. આજે છે ને દિવસે તો વેધર સારું હતું જ, પણ જો રાતના 8:15 થયા છે અને વેધર એઝ ઇટ ઇઝ છે. બિલકુલ ઠંડી નથી અને બિલકુલ પવન પણ નથી. તો એવું લાગે છે કે જાણે આમ સમરનો ડે હોય ને અને રાત્રે પણ લેટ નાઇટ સુધી અંજવાળું હોય. અંજવાળું તો નથી, હજી દિવસ નથી, પણ ઠંડી બિલકુલ નથી. સમરનો દિવસ હોય ને કેવી ઇવનિંગ હોય સરસ મજાની, એવી ઇવનિંગ છે. અને સારી વાત તો એ છે કે આજે ટ્રેન છે ને ટાઈમ ટુ ટાઈમ છે. આજે જો જોબ ઉપરથી આવતી હતી ને તો મારા નેબરનો ફોન આવી ગયો મને, અને બહુ એકદમ લાઈક ટેન્શનમાં હતા એ. તો પછી મેં પૂછ્યું કે શું થયું એમ. એટલે મને કે આજે અમારા ઘરે ચોરી થઈ એમ. એટલે મતલબ ચોર આવ્યા હતા એમ. એટલે મેં કીધું કે ઓ,
ક્યારે અને કેવી રીતે ને એવું. તો પછી મને કીધું કે અમે લોકો મસ્જિદમાં ગયા હતા. એટલે લાઈક કેવું કે એ લોકો અફઘાનિસ્તાનથી છે અને હમણાં રમાદાન ચાલુ છે એટલે એ લોકો બિચારા ઇવનિંગના મસ્જિદમાં ગયા હશે. તો અને એમના બંને છોકરા ઘરે હતા અને એ લોકો મસ્જિદમાં ગયા ને તો એવા ટાઈમે ચોર એમના ઘરે આવ્યા હતા. તો મને એમણે ફોન કરીને કીધું કે આવું થયું ને મારા 2 છોકરા ઘરે હતા. એટલે મેં એને એવું કીધું, મેં કીધું કે બંને છોકરાને ઘરે મૂકીને તું કઈ રીતે, મતલબ કેવું કે અમે આમ ફ્રેન્ડ જેવું છે. તો મેં એને કીધું કે તું કઈ રીતે એવી રીતે નીકળી શકે એમ કે છોકરાઓને ઘરે મૂકીને. એટલે એને છે ને 4 છોકરા છે. તો એ કે ના, નાના જે બંને હતા બંનેને હું લઈ ગઈ પણ મોટા બંને ઘરે હતા એમ. તો પછી કેવું કે લાઇટ ને એવું બધું બંધ હતું. તો ચોરને એવું થયું કે કોઈ ઘરે નથી એટલે એ લોકો તો આવ્યા અને 3 જણ હતા ટોટલ અને એ લોકોએ માસ્ક ને બધું પહેરેલું હતું. તો પછી કેવું થયું કે લાઈક એ વિન્ડો બ્રેક કરવાની ટ્રાય કરતા હતા. તો ઓલા છોકરાઓને ખબર પડી ગઈ, એ લોકો જોઈ ગયા. એટલે એ લોકો તો કેવું ચીસાચીસ કરી અને પોલીસને બોલાવી એવી કંઈક ધમકી આપી, મતલબ એવું બોલ્યા હશે. એટલે ચોરને તો પછી પહેલાં તો એવું જ હતું કે લાઈક ઘરે કોઈ નહીં હોય, પણ ઘરે આ બંને છોકરાને જોઈને એ છોકરા ચીસાચીસ કરવા લાગ્યા અને પોલીસને ફોન કરીએ ને એવું બધું કહેવા લાગ્યા. એટલે પછી એવું ચોર ભાગી ગયા પણ એમણે તરત જ એના મમ્મી પપ્પાને ફોન કરી દીધો કે તમે જલ્દી ઘરે આવો એમ. ચોર આવ્યા હતા. તો એ બિચારીએ ડરીને મને કોલ કર્યો કે આવું થયું, તું તારા કેમેરા ચેક કર ને એમ. તો પછી લાઈક એણે મને અપડેટ આપી કે થોડા દિવસ પહેલાં અમારા ઘરની સામેનું જે ક્રોસમાં ઘર પડે છે ને ત્યાંય ચોર આવ્યા હતા એમ. તો જો અહીંયા છે ને હમણાંથી તો નહીં પણ ચોરનો ત્રાસ બહુ છે. કેમ નિલેશ? ગયા તો આ વર્ષે થોડો ઓછો છે, ગયા વર્ષે ઘણો હતો. આ વર્ષે થોડો ઓછો જોવા મળે છે. પણ નિલેશ હજી તો હા, મતલબ વિન્ટરમાં ને ગયા વિન્ટરમાં વિન્ટરમાં અહીંયા ઓ માય ગોડ, વિન્ટરની તો જાણે ચોર વાટ જોઈને બેઠા હોય. અને સ્પેશિયલી એમાં ગુજરાતીઓના ઘરને તો બહુ ટાર્ગેટ કરે છે ને. એટલે દિવાળી ટાઈમમાં બહુ ધ્યાન રાખવું પડે. દિવાળી ટાઈમમાં બહુ ધ્યાન રાખવું પડે. એવું માને છે કે જાણે સોનું ને પૈસા ને બધું આપણા પાસે હોય એટલે એ લોકો દિવાળીમાં તો બહુ જ ટાર્ગેટ કરતા હોય. ઇવન ઘરની બહાર આપણે દીવા પ્રગટાવવા હોય તોય ના પ્રગટાવી શકીએ, કે કંઈ ડેકોરેશન બી ના કરી શકીએ બહારની સાઈડ, નહીં નિલેશ? એટલીસ્ટ એ લોકોને કેમ કે એના ઉપરથી એને આઈડિયા આવી જાય કે આ લોકો તો કરે જ છે પણ ધ્યાન રાખીએ તો સારું. પણ લાઈક એવું. તો મને એ બિચારી મારી બાજુવાળી જે મરિયમ છે ને એ મને એમ જ કહેતી હતી કે મારા ઘરમાં લિટરલી કંઈ છે જ નહીં એવું કે ચોરી કરીને કોઈ કાંઈ લઈ જાય એમ. એટલે મેં એને એમ જ કીધું કે લાઈક મારા ઘરમાં કાંઈ જ નથી એમ. તો અમે બંને એ જ વાત કરતા હતા. એ કે મારા ઘરમાં કાંઈ નથી. મેં કીધું યાર મારા ઘરમાં એવું કંઈ નથી, પણ કેવું કે ચોર આવે તોડફોડ કરે તો એટલીસ્ટ એ ખર્ચામાં તો આપણે ઉતરી જઈએ ને. તો એ બિચારીનું થોડું ડેમેજ પણ કર્યું છે. તો એ એમ જ ડરતી હતી કે ભાઈ હું તને ગમે ત્યારે કોલ કરું તો પ્લીઝ તું સ્ટ્રેટ હવે રિસીવ કરજે. કેમ કે ઘણીવાર એવું કે એના હસબન્ડ બિઝનેસ રિલેટેડ ઘણીવાર વહેલા મોડું થતું હોય ઘરે આવવાનું. તો પછી મને કહે કે હું તને કોલ કરીશ, તું રિસીવ કરજે રાત્રે ગમે ત્યારે. મેં કીધું હા વાંધો નહીં, મારો ફોન રિંગમાં જ રાખીશ. નોર્મલી સાયલેન્ટ પણ હોય છે. હા ના, પણ મેં આજે એને કીધું કે હું છે ને રિંગમાં રાખીશ, ડોન્ટ વરી. કેમ કે આજે એણે મને કીધું કે હું તને ગમે ત્યારે કોલ કરીશ એમ, તો તું મારો કોલ રિસીવ કરજે એમ. એટલે બિચારી, અને પોલીસ પણ આવ્યા હતા નહીં નિલેશ ઘરે બધી ઇન્ક્વાયરી કરવા માટે. પોલીસ શું કીધું તું ત્યારે? તો હું જતી રહી. નોર્મલ ક્વેશ્ચન કહ્યા હતા કે તમને ખબર છે કે નહીં, તમે ઘરે હતા એ ટાઈમમાં અને કેમેરામાં તમારે શું કે રેકોર્ડિંગ હોય તો બતાવો એમ. આપણા ઘરના કેમેરામાં એનું રેકોર્ડિંગ ના આવે કારણ કે આપણે આ સાઈડ પડે, ઓપોઝિટ સાઈડ પડે છે. મેં ખાલી લાસ્ટ વિડીયો તો બતાવ્યો, પછી રેકોર્ડ શું કે એના નોટપેડમાં લખીને જતા રહ્યા. હા, કેમ કે અમારો કેવું ફ્રન્ટ કેમેરા છે ને અમારું આપણો ડ્રાઈવ ને આપણું એન્ટરન્સ ને આપણું ઘર જ કવર કરે છે ને. હા, તો એ લોકોનું ઘર કવર ના કરે એટલે આઈડિયા ના આવે. તો જો એવું થયું. તો અહીંયા બસ એવું છે કે તો આમાં કેવું થાય કે આપણા ઘરમાં ઘણી વખત કંઈ હોય પણ નહીં એટલું બધું, કોઈ કિંમતી વસ્તુ આપણે રાખતા પણ ના હોઈએ, પણ તોય કેવું કે એ લોકો આવે અને તોડફોડ કરે તો એ બી આપણને ખર્ચામાં ઉતારી દેતા હોય. તો આવું થતું હોય છે.
તો સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. બાય.